ટિમ્બક્ટુ આજો મારી સ્પેશિયલ મોટરસાઇકલ અને આનું નામ છે મેડ બાઇક. આમાં એવું તે શું ખાસ છે બોસ? વીર જ્યારે એના ઉપર બેસશે બોસ જાઓ, હું તમારી સાથે વાત જ નહીં કરું. આટલા વર્ષોથી હું તમારી સેવા કરી કરીને ઊંધો વળી ગયો. તમે આજ લગી મારા માટે એક સાયકલ સુધા ના બનાવી અને પેલા વીરને તમે મોટરસાયકલ આપવાના છો. શું થઈ ગયું છે તમને બોસ? He is right, boss. He is right. તમને શું થઈ ગયું છે? અરે આ બાઇક વીરને ફરાવવા માટે નહીં, એને મારી નાખવા માટે બની છે. આ બાઇકને એના ઘરની સામે મૂકી દેજે. જ્યારે વીર એના ઉપર બેસશે અને બંને પગ બાઇક ઉપર રાખશે જ્યારે આવી રીતે, ત્યારે એના પગ એક લોખંડના મજબૂત સળિયામાં ફસાઈ જશે, જેનાથી એ પોતાને છોડાવી નહીં શકે અને એનું શરીર આ બાઇકમાં લાગેલા મેગ્નેટ સાથે બરાબર ચોંટી જશે. કંઈક સમજાય છે તને? બોસ બોસ, આ રિમોટ શેને માટે બનાવ્યું છે? એ જ રિમોટને ઓન કરીને હું આ બાઇક ઉપર કંટ્રોલ કરીશ, જેવી રીતે વિડિયો ગેમને કંટ્રોલ કરી શકાય છે, અને વીરને કોઈ ખતરનાક જગ્યાએ લઈ જઈને ખતમ કરી નાખીશ. હું ખુશ છું, બહુ જ ખુશ છું. હા, મને પણ વિડિયો ગેમ રમવું બહુ જ ગમે છે બોસ. આ શું કરે છે? બંધ કર. અરે હું કહું છું બંધ કરી દે. અરે સ્ટોપ કર. અરે ઊભું કર બાઇક ને. અરે ઊભું રે. પાછું જાય છે. બંધ કરી દે. ટિમ્બક્ટુ બંધ કર. બચાઓ. બંધ કર. અરે ઊભું રાખ ને. અરે ઊભું રાખ. અહીંયા ક્યાં ઊભું રાખ્યું છે તે? વીર, ચલ ને બજારમાંથી ગાજર લઈ આવીએ. બહુ ભૂખ લાગી છે. તમે લોકો બજાર જાઓ, મારો ચાલવાનો મૂડ નથી. મને પણ ભૂખ લાગી છે. તું વગર જાદુએ કાંઈ પણ નથી. જાદુ ના હોય તો તું પણ ભૂખ્યો જ રહી જાય. ખોટું છે, હું વગર જાદુએ પણ ઘણું બધું કરી શકું છું. મારી ગધેડા શક્તિ કહે છે કે કાંઈક તો ગડબડ છે. ચિંટુ, ચિંટુ, આ જુઓ, આટલા બધા ઉંદર. બચાવ! આ જુઓ, ઉંદર. ઓફો, આટલા બધા ઉંદરો ક્યાંથી આવી ગયા? ચિંટુ, આમને ખતમ કરી દે. ના ચિંટુ, એમને મારતો નહીં. આ ઉંદર છે, ખાવાનું શોધવા અહીં આવ્યા છે. એમને બસ બહાર ફેંકી દે. શું ડરે છે? આ તો ખાલી નાનકડા ઉંદર છે. મને અંદરથી બહુ ડર લાગે છે. વીર જાગી ગયો છે. હવે કોઈ ફાયદો નથી. ઉંદરોને પાછા બોલાવી લેવા પડશે. ફરી મોકો જોઈને હુમલો કરી દઈશ. ચિંટુ, બધા ઉંદર જતા રહ્યા. હવે ડર નહીં. કમાલ છે, જીન થઈને ડરે છે. જીન તો છું, પણ બાળક પણ તો છું. મને પણ તો ડર લાગે ને. વીર, શું થયું? આ બધો અવાજ શેનો હતો? દાદાજી, કોણ જાણે ક્યાંથી ઘણા બધા ઉંદર આવી ગયા હતા, પણ મેં એ બધાને બહાર ભગાડી દીધા. હાય વીર. હાય ઇમલી. ખબર છે, ગઈકાલ રાતે ક્યાંકથી ઘણા બધા ઉંદર મારા રૂમમાં આવી ચડ્યા હતા. ડરના કારણે ચિંટુની હાલત તો બહુ જ ખરાબ થઈ ગઈ હતી. અમારી મદદ કરવાની બદલે એ પોતે ટેબલ પર ચડીને થરથર કાપી રહ્યો હતો. આટલા બધા ઉંદર આવ્યા ક્યાંથી? આટલા બધા ઉંદર. બચાવો મને. હેલ્પ મી.
ચિંટુ બિલાડી બની જા. ઉંદર તારાથી ડરીને દૂર ભાગી જશે. ત્યાં તો જુઓ, આ કેવી બિલાડી છે જે ઉંદરથી ડરીને ભાગી રહી છે. ઓફો, આ ઉંદર ફરી આવી ગયો. આ ઉંદર નથી. ઇમલી આ રોબોટ્સ છે અને મારે માટે અહીંયા આવ્યા છે. હું એમને અહીંથી દૂર લઈ જાઉં છું. રોબો બોય શૂટ ઓન. વીર ધ રોબો બોય, તું ક્યાં સુધી બચતો ફરીશ? મારા ઉંદરો ઉડી તો નથી શકતા, પણ સર સર બચાઓ સર. ડ્રિલ શૂટ ઓન. થેન્ક યુ રોબો બોય. આટલી વાર કેમ લગાડી દીધી? અમને કઈ થઈ જાત તો? થેન્ક યુ કહેવાને બદલે તું એના પર ગુસ્સો કરી રહ્યો છે. તું કઈ દિવસ સુધરીશ કે નહીં? Come on, attack! Attack kar! Come on, attack! જો તો ખરો કેટલો દમ છે. અરે મારી સામે આવીને કેમ અટેક કયા કરે છે? એને ઇમલી હા ચિંટુ, તું ઈચ્છે તો બધું કરી શકે છે, પણ તું ઈચ્છતો જ નથી. હમણાંનો જ એક્ઝામ્પલ લે. બહુ ભૂખ લાગી હતી તો તું જાદુથી ચાટ લઈ આવ્યો. ઠીક છે, જોજે આજે આખો દિવસ હું વગર જાદુએ જ કામ કરીશ. અરે આ બાઇક કોની છે? હા, આ તો બહુ સરસ છે. બેસીને જોઉં છું. હા. હા? ટાર્ગેટ મેચિંગ. રમત શરૂ થાય છે વીર. આ શું થઈ રહ્યું છે? એમલી, આ બાઇક નથી, રોબોટ છે. હું એની સાથે ચુંબકથી ચીટકી ગયો છું. તમે લોકો દૂર જ રહેજો. ચિંટુ, વીરને બચાવો. આ બાઇક રોબોટ છે. વીરને પકડીને લઈ જાય છે. જલ્દી તારો જાદુ ચલાવો. હું આજે વગર જાદુએ જ વીરને બચાવીને દેખાડીશ. આજે હું સાબિત કરી દઈશ કે વગર જાદુએ હું બધું કરી શકું છું. આજે તો હું વીરને બચાવીને જ દેખાડીશ. ચિંટુ! હું દાદાજીને ફોન કરું છું. રોબો બોય શૂટ ઓન. Roboboy suit on. અસર કેમ નથી થતી?
વીર, તારું કોઈ પણ લેઝર બીમ આ મેડ બાઇકને જરાક પણ નુકસાન નહીં પહોંચાડી શકે. આ લેઝર પ્રૂફ છે. દાદાજી વીર, ઇમલીએ મને બધું ફોન પર કહી દીધું છે. એ બાઇક ઓટો કંટ્રોલ પર છે અથવા મેડમેક્સ એને કંટ્રોલ કરી રહ્યો છે. ગમે તેમ કરીને એને મેન્યુઅલ કંટ્રોલ પર લાવ. ઠીક છે દાદાજી. હા ઓ નો, આ બાળકોને કોઈક રીતે બચાવવા જ પડશે. આ મેડ બાઇક છોકરાઓ સાથે અથડાશે તો વીર ચારે તરફ બદનામ થઈ જશે અને વીરની સાથે સાથે રોબો બોયનું નામ પણ ખતમ થઈ જશે.